રામ રામ ને સીતારામ જયરામ કેમ છે બધા મજામાં ને? તો આપણો બ્લોગ તો બધા મજામાં જ હોય. તો આપણે છે ને હતા વાળીએ ને વાળીએ આપણે ઉઠીને ચા પાણી પી લીધું ને કમ્પ્લીટ થઈ ગયું. હવે આપણે જવાનું છે ગામમાં, કારણ કે ગામમાં થોડો કંઈક પ્રસંગ છે ને એના માટેથી જવાનું છે. સીતારામ, જય શ્રી કૃષ્ણ દાયરા. હાલો, મસ્ત મજાનું શુભ ગુડ મોર્નિંગ થઈ ગયું છે ને આજે મસ્ત મજાના સૂર્યનારાયણ ભગવાન દેખાય છે. હાઈ ક્લાસ જુઓ, આજે તડકો પડે તો પડે, હળવું હળવું લેરકું આવે છે ડુંગરમાંથી અને વરસાદ ભાઈ તો ગયા છે. હવે કેદી આવે પાછી આગાહી. અને આજે આપણે જવાનું છે ગામમાં, કારણ કે ગામમાં જવાનું કારણ એ છે કે આપણે કુટુંબમાં છે ને શ્રીમદ છે, માતાજી છે, એટલે પાર્ટનરને અત્યારે હારેતમાં જવું પડશે. પછી આપણે નોતરું છે, તાળું માર્યું ને? સરસ, હાલો તો ગામમાં જઈને મળશું. હો, ચલો આપણે ઘરે આવી ગયા ને ઉદયભાઈ જાય છે હવે આઈટીઆઈમાં. હવે હેલો, ગુડ મોર્નિંગ. રાધે રાધે. હવે આપણે જઈએ છીએ રાત્રે. હાલો તો ભાઈ, જય માતાજી. જય માતાજી. હો કોરા પગે નીકળે મારો બાપો મેલ્યો જાવ ડેલી એક પછી એક. તો જય માતાજી ને કહું સાંજે કઈ જ જાવે એક કોઈ સાંજે તો મરી ગયા દા નહીં તો હા. અને અમારા જાનીબેન ઊભી ગયા. હાલો સીતારામ ને જય શ્રી કૃષ્ણ. આજ તો વેલો વેલો વારો આવી ગયો છે, છોકરા ઉતાર્યા છે, જમવા જવાનું છે ને વેલા, ઓહો આમ તો રે ઉભરાઈ જાય એટલે વેલા સીતારામ. બરોબર. કેટલા અડદના દાણા હતા? હાથ બસ ને જીપ તો તમારી હાસુ જ જોઈએ. હરખે હરખા નો હાલે. ત્રણ નો હાલે, હાથ જ હાલે. આવું છે ભાઈ, આમ જોઈ લ્યો. હાથ ને કા અન્યાય આપણી ઉપર અન્યાય, ઘોર અન્યાય કરે આ બધા. 9 કા 5 ને કા હાથ. હાલો હાલો તો ચા પાણી પાઈ ગયો એટલે જઈએ અમે. બટન દબી દેજો. તો હાલો, આપણે વાગી ગયા છે 11 અને આજે આપણે લાઈટ નથી, કારણ કે સવારની લાઈટ વહી ગઈ છે. અને બા ગયા છે રાંજલ માતાજીની શ્રીમદ છે, ત્યાં આપણે 2 જણાને જમવાનું છે, એટલે પાર્ટનર ને બા ગયા છે. અને આપણે હવે બનાવવાનું છે આજ ડુંગળીનું શાક, કારણ કે હું ક્રિશભાઈ બે સહી લઈ લીધી છે આપણે ડુંગળીને. હવે મંડી સુધારવા, અને ગરમી કારો કોપ છે ને આજ થઈ ગયો છે આપમાં તબડકો. જોઈ લ્યો, એકદમ ઝડપાઈ ગયું છે વાતાવરણ. અને આપણે ડોગલીભાઈ જોવા હુતા છે અને ઉદયભાઈ ટિફિન લઈને વયા ગયા છે, એટલે 2 મમ્મી દીકરાનું બનાવવાનું છે. મસ્ત મજાની ડુંગળી વઘારી નાખી, શાક બનાવી નાખીને પછી રોટલો કરી નાખી, ક્રિશભાઈનો રોટલો કરી નાખીને આપણી બનાવી નાખી રોટલી. લાલો આગળ બન્યા રહેજો, ન હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો. હાલો તો આપણે વાગી ગયો છે 1:30 અને બપોરા પાણી કરી લઈ. બાજો જમીન આવતા રહ્યા છે સમાજેથી. અને આપણે આજ બનાવી છે ડુંગળીનું શાક અને રોટલી. ખાવામાં અમે 2 વ્યક્તિ જ છે બાકી, હું ને મારો 5 સ્ટાર કાનુડો. અને લાઈટ વહી ગઈ હતી તો આવી ગઈ, હેલ્પરને બોલાવ્યો હતો. જય મુરલીધર, જય દ્વારકાધીશ. મિત્રો કેમ છો? બધા મજામાં છો? તો આપણા લોકો જોતા મજામાં જ હોય. તમારો ભાઈ ભણીને આવતો રહ્યો છે, કપડાં ચેન્જ કરી લ્યો ને ખાઈ લ્યો. ખાઈને પછી હાલો તો પહેલા ટીવી જોવા દો. હાલમાં દીકરો 1:30 વાગી ગયો છો. અને લાઈટ આપણે સવારની નહોતી, એટલે આપણે છે ને જુઓ આ ફ્રીજ એ સાફ કરી નાખ્યું છે હાઈ ક્લાસ રીતે. સરસ મજાનું નકરો બરફ જામી ગયો તો, અને 4 રૂપિયા રાખી દઈએ એટલે ઓછો બરફ થાય. એટલે હાલો મસ્ત મજાના બપોરા પાણી કરી લઈ. લાઈટ નહોતી એનું કારણ એ હતું તો આપણે છે ને થાંભલેથી વાંધો હતો. પછી આપણે ભાઈઓ જે જીબીમાં ફોન કર્યો ને તો અત્યારે સેટ આવ્યો હેલ્પર, એટલે રિપેરિંગ તો થઈ ગયું. હવે હાલો સરસ મજાના ડુંગળીને ખારિયા અને રોટલીને ખાઈ લઈએ, મસ્ત મજાના બપોરા પાણી કરી લઈએ. જય દ્વારકાધીશ ને જય માતાજી બધાને. કેમ છે ભણિયા? અરે મોજ તો તમને કેમ નાનીમાં? બસ મજા. હો બેટા, આજે આપણે ડેલી માટે મારા વિડિયા જુએ. હા પ્રસંગમાં આવ્યા તો આપણે એમ થયું કે આપણે નાનીમાં પાસે આટો મારતા આવી. સારું મને મજા આવી, તું ભલે હા હો. અને તારા જેવો વ્યક્તિ મેં આજ પહેલી વાર જોયો કે મારા બ્લોગમાં આવું છે નાની મોટી. હા મને એમ જ અંદરથી થયું. મેં તમને કાલે સાંજે કોમેન્ટ ન કરી કે મને બ્લોગમાં લઈ જાઉં તમારા ઘરે આવીને ત્યારે. એટલે આજ છે ને મને બહુ ખુશી થઈ. હા હો, મને પણ આમ આનંદ થયો. આમાંથી કોઈ પણ હગાવાલા છે ને મને એટલો સપોર્ટ નથી કર્યો કે અમે બ્લોગમાં આવી. કોઈ પણ કોઈ નહીં. નહીં હા. અને આજે તું અને મારા તો બધા ડેલી બ્લોગ હું તમારી કોમેન્ટ ક્યારે કોઈ લાઈક તો હોય જ મારે આખો દીની. લાઈક કોમેન્ટ બધું હોય. અને અમારા આ ભાણિયાને પણ છે ને ચેનલ છે આદિ ડાંગર નામની. હા બરાબર ને? હા. YouTube પર ચેનલ છે, પણ અત્યારે ઈ અત્યારે તો બંધ કરી દેશે વિડિયો શોર્ટ ને લોંગ ને બધાય મુક્ત. પણ હવે એને નવી શરૂઆત કરવી છે, એટલે લાઈક શેર સબસ્ક્રાઇબ મારા વાલા બધાય મારા વાલા મિત્રો જેટલા મારા વિડિયો જુઓ છો એ બધાય એને સપોર્ટ પૂરેપૂરો કરજો. અત્યારે તો હું સોડાન કંપનીમાં જોબ કરું, એટલે બધે મારાથી નહોતું પુગાતું, એટલે મેં બંધ કરી દીધા. બરાબર. એટલે અત્યારે ચાલુ રાખજે. હા એ તો લાઈફ ટાઈમ ચાલુ કરી દેજો. હા
લાઈફ ટાઈમ એટલે છે અને- ને, આદિ ડાંગર કરીને એની ચેનલ છે આપણે YouTube અને એને સપોર્ટ કરજો. હવે ડેઈલી છે ને શોર્ટ વિડિયા આવશે એની ચેનલ. અને સબસ્ક્રાઇબ કરી દેજો, લાઈક કરી દેજો આજના વિડીયોને, કોમેન્ટ કરી દેજો. જય દ્વારકાધીશ. દ્વારકાધીશ. હા કેમ બાકી તબિયત પાણી? અરે ઠીકા ઠીક, અહીંયા આવીને આનંદ થયો એમ છે કે આનંદ થયો તો અરે બસ, ઠીકા મારો ઠીક. દીકરો આનંદ થયો હોય તો. હું એની નાની માં ઘણાયને એમ થતું હોય. પાર્ટનર એના નાના બાપા થાય ઈ કે મારા નાના બાપા તમારા ઘરે આવવું છે ને વ્લોગમાં આવવું છે. કાલે સાંજે જ મારા વિડીયો મેં મેસેજ કર્યો તો મેં કીધું તું તારે આવજે, બેફિકરથી. પણ મને આજ બહુ ખુશી થઈ, કારણ કે પેલો વ્યક્તિ હગાવાલામાં છે ને મારો આ છોકરો દીકરો નાનો એવો છે, પણ એને એમ થયું કે હાલ હું એના વ્લોગમાં જ જાઉં. એટલે ખરેખર છે ને સમજો ને તો બધા થોડોક સપોર્ટ કરો તો હા. સારું. બાકી તો જો બધું એવું છે કે સપોર્ટ કરજો ફૂલ, અને ઘણાય કરે ન કરે અને માતાજી સુખી રાખે. પછી તો એમ જ હોય ને, આપણે પેલા મેનેજ એ તો કરવાનું. એમ જ હોય ને. હા બાકી જો આવો માહોલ છે. ભાણિયાને મેં કીધું કે તારે હું પીવું, ઠંડુ કે ચા? તો કે મારે કે નાનીમાં ચા પીવું. એટલે આ ભાણિયો છે ને અમારે ઘરે ચાનો શોખીન છે. અરે બહુ જ. વિદ્યા જોતો એટલે ઈ કે મને ચા ભાવશે, હાલો ની કે. હું રોજ સાંજે 8 વાગે ખાવા બેહું ત્યારે તમારો એક વિડીયો આવી જાય, એટલે એ વિડીયો ચાલુ કરીને ખાતો ખાતો જોતો હોઉં મોબાઈલમાં. પાર્ટનર ને ક્રિશભાઈ ને જુઓ હળે રાતી છે. પાર્ટનર ને તો આજ નીંદર ઉદયભાઈ તો હે નહીં, ઉદયભાઈ તો આઈટીઆઈ ગયા. હા, ઈ આઈટી. પાર્ટનરે તો આજ બરફી જાદી ખાઈ લીધી એવું લાગે છે. આઈ ખુશી નથી થતી જો બરફી ગેન છે. મારા નાનીમાં રહી ગયા ને કા તમે? નાની માં રહી ગયા. હા, બા આવ્યા. બા આવ્યા તા, હા જાનબાઈમાં. હાલો બાકી બધું મજામાં? હા તો હવે નીકળીએ, હવે પાછું અમારે અત્યારે ઢાંકે જાવ મારા મમ્મીને ને બેન. પાછો આવે ત્યારે પાછા વ્લોગમાં આવશું. પાકું પાકું આવીએ પર અમે ત્યારે મારી ઈચ્છા થાય ને રવિવારે રજા હોય ને તો પાકું ઈ વાત થશે, કાંઈ આટો મારી જવાનું. રવિવારે આવીને તો હું હા. બધે હોય ને મજા આવે. હા હાલો તો આપણે વાગી ગયા છે સાંજના 7 અને આપણે બનાવવા માંડ્યા છીએ રોટલી. જો મસ્ત મજાની રોટલી ચડી રહી છે, દેશી ચૂલાની મોજ. આજે બાને મેં કીધું લાવો થોડાક ટાઢા કરી દઈએ, બરોબર ને? કારણ કે આજ છે ને મારે રીલ એડિટિંગ કરવાની હતી ને મેં વહેલી કરી લીધી છે. અને બાને મેં કીધું લાવો થોડીક રોટલી બનાવી દઉં. હમણાં તો પછી વાડીએ હોય એટલે બા ઉપર હોય બધું. કરવાનું હોય નહીં અટાણે ત્યાં. સાત રોટલી કરવાની. બા રોટલો કરવો જોઈએ ડોગલી હારું. કરવો તો મારે ખાવો. એટલે હાલો મસ્ત મજાની રોટલી ને રોટલો કરી નાખી.